ભાભરમાં આજે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી। બનાસકાંઠા જિલ્લાના ભાભર સહિત સમગ્ર ગુજરાતમાં આજે ઈદની ઉજવણી કરવામાં આવી હતી। ઈદ ઉલ ફિત્ર મુસ્લિમ સમુદાયનો સૌથી મોટો તહેવાર છે। પવિત્ર રમજાન માસના અંત પછી ઈદનો તહેવાર મનાવવામાં આવે છે। ઈદના તહેવારમાં મુસલમાનોમાં અનેરો ઉત્સાહ હોય છે। ત્યારે રવિવારે સાંજે માહે ઈદ ઉલ ફિત્રનો ચાંદ દેખાયો હતો। એ પછી લોકોએ એકબીજાને ચાંદ દેખાયાની મુબારકબાદી પાઠવી હતી। ત્યારે આજે સોમવારે ઈદની ઉજવણી કરવામાં આવી હતી। રમજાન માસના રોજા ઉપવાસ રાખી મુસ્લિમ બિરાદરોએ આજે ભાભરની મસ્જિદમાં આવી ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી। આજે ઈદની નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી। આ તહેવાર શબ્બાલ મહિનાની પ્રથમ તારીખે ઉજવવામાં આવે છે અને આ ઈદને મીઠી ઈદ તરીકે પણ ઉજવવામાં આવે છે। તો નાના બાળકોને ઈદી સ્વરૂપે ઇનામ આપવામાં આવતું હોય છે। જ્યારે બીજી બાજુ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર દિયોદર ડીવાયએસપી ભાભર પીઆઈ સહિત પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો। અહેવાલ સોમાભાઈ જોઈરાવળ, S1 गुजराती चैनल, भाभर, बनासकांठा। रमजान ईद का त्यौहार और माननीय डीजीपी सर के मार्गदर्शन में और एसपी सर श्री अक्षराज मकवाना सर के सूचना मुजब आज एक चौकस बंदोबस्त का आयोजन दियोदर पुलिस स्टेशन के तमाम पुलिस स्टेशनों में दियोदर, भाभर, कराची और रेवती में किया गया है। आज हम यहाँ भाभर में रमजान ईद के जहाँ पे नमाज़ पढ़ा जा रहा है मस्जिद में, उसके बाहर बंदोबस्त के लिए सज्ज है। तमाम पुलिस स्टेशन ने बॉडी वन कैमरा और लाठी हेलमेट के साथ कोई भी अनिश्चित बनाव ना बने, इसके लिए हमने ईद के पहले भी शांति समिति की मीटिंग ली गई थी, जिसमें लोगों को कॉन्फिडेंस भी दिया गया था। और आज भी लोग शांति से और उत्साह से इस त्यौहार को सेलिब्रेट कर सके, इसको मना सके, इसलिए चौकस बंदोबस्त आज यहाँ पे हाजिर है और शांतिपूर्ण रीति से इस त्यौहार को मनाया जा रहा है। धन्यवाद।